રાજકોટમાં ગંદા પાણી મુદ્દે રહીશોનો મોરચો વોર્ડ નંબર 12ના રહીશોએ વિરોધ વ્યક્ત કર્યો છે। પીવાના પાણીમાં ડ્રેનેજનું પાણી ભળી જતું હોવાનો આરોપ છે। સ્થાનિકોએ થાળી અને વેલણ વગાડી વિરોધ દર્શાવ્યો છે। 150 ફૂટ રિંગ રોડ પર ચક્કાજામ કરીને વિરોધ કરવામાં આવ્યો। વારંવાર રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થઈ હોય તેવો આરોપ છે। ચૂંટણી પહેલા જ આ પ્રકારનો જે ગંભીર આરોપ લાગ્યો તે ચિંતાનો વાત। એ પાણીનો પ્રશ્ન છે આ બેનોને, તો અમારે પાણી આવતું નથી બહુ, તો તમે આવવા દો તો બધા સારી રીતે વાપરી શકે, ખોટો ઉપયોગ ન કરે અને સારી રીતે વાપરી શકે। ખરાબ પાણી આવે, બોરનું પાણી ખરાબ આવે છે એટલે વાસ આવે છે, તેનાથી અમે માંદા પડીએ છીએ। એ પાણી 5 વર્ષથી ખરાબ આવે છે, વર્ષમાં 3 વાર ખરાબ થઈ જાય છે। અને કોર્પોરેશનનું પાણી સાવ આવતું જ નથી, 20 મિનિટ આવે અને સાવ ધીમું ધીમું। આ કેટલી વાર કમ્પ્લેન કરી પણ કોઈ જવાબ જ નથી દેતું। હા, પાણી ગટરનું આવે, ગટરનું, હા, સાવ ફીણા વરે અને પાવડરનું ગટરનું બધું ભેગું, આમ માણસો બીમાર થઈ જાય પીને। કેટલી વાર આમાં ટાંકા સાફ કરવા પડે બધાય, તો એ પ્રશ્ન સોલ્વ નથી થતો। આ કેમિકલ યુક્ત અને દુર્ગંધયુક્ત પાણી આવે છે, આના કારણે એટલે સોસાયટીમાં બાળકોને અને મોટાઓને ઝાડા ઉલટી અને ટાઇફોઇડ જેવી બીમારી થઈ ગઈ છે। હાલ 8 થી 10 જણા છે આવી રીતના પીડાય છે। તો કોર્પોરેશનને વિનંતી છે કે સત્વરે આના ઉપર પગલાં લે અને જે કંઈ રિપેરિંગ છે એ તાત્કાલિક રિપેરિંગ કરાવે। તો ગંદા પાણી મામલે કોંગ્રેસે પણ મેદાનમાં ઝંપલાવ્યું છે। ભાજપ શાસિત મનપા તંત્ર પર સવાલ ઉઠાવ્યા। કોંગ્રેસનો આરોપ છે કે 5 વર્ષથી ગંદા જે પાણીની સમસ્યા છે, લોકો અરજીઓ કરીને થાક્યા, પરંતુ કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી રહી। એટલે બોરમાં જે ડ્રેનેજ પાણીનું જે ઉતર્યું છે એના લીધે બોર એકદમ ગંદા ગટરથી ખદબદતા હોય। હવે આજે લોકોએ થારી વેલણ સાથે એક સોસાયટીમાંથી બીજી સોસાયટીમાં જઈને હરેક સોસાયટીઓને ભેગા કરી અને એક મોટો વિરોધ કર્યો છે કે વોર્ડ નંબર 12ના કહેવાતા મસ્ત મોટા વિકાસની વાતો કરતા આ હજી જો ડ્રેનેજનો એની રિપેર કરાવી શકતા હોય। તરફ ભાજપના પૂર્વ કોર્પોરેટર પ્રદીપ દવે ગંદા પાણી વિશે દાવો કર્યો કે મનપાની તમામ કુંડીની સાફ સફાઈ થાય તે તેમાં કોઈ પણ પ્રકારનો કચરો જોવા નથી મળ્યો। લોકોએ પોતાના ઘરમાં બનાવેલી કુંડીઓનું પ્લાસ્ટર ઉખડી જવાથી આ પાણી બોરના પાણીમાં ભળે છે। આ અંગે લોકોને સૂચના પણ આપી છે, એટલે કોર્પોરેશનની આમાં કોઈ ભૂમિકા નથી, છતાં અમે પાણીની સમસ્યા ઉકેલવા પ્રયાસરત છીએ। તેમણે કોંગ્રેસ પર આક્ષેપ કર્યા કે કોંગ્રેસ આમાં ખોટી રાજનીતિ કરી રહી છે। કોર્પોરેશનની કુંડીઓ છે એમાં ક્યાંય પણ કોઈ કચરો નહોતો, પણ જે એમની પોતાની પ્રાઇવેટ કુંડીઓ છે એમાં પોતે અમુક લોકો છે એ પ્લાસ્ટર ન કરતા હોય, એની ઘરની અંદરની કુંડીઓ છે એ સડેલી હોય અને એનું પાણી છે એ પાણીના બોરમાં ક્યાંક મિક્સ થતું હોય ને એની પણ અમે અગાઉ નોટિસ પણ આપેલી હતી કે આ તમારો પોતાના મકાનનો વ્યક્તિગત પ્રશ્ન છે, તમારી કુંડીનું પ્લાસ્ટર છે નીકળી ગયું છે, જે કુંડી તમારા મકાનની અંદર આવેલી છે